નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ બોરિયાવી. તો આજે આપણે હવે ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણમાં નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. શું કે છે એક્ઝામ્પલ? કે જો ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તથા એકબીજાને દુભાગે અને લંબ હોય તો સાબિત કરો કે તે ચતુષ્કોણ ચોરસ છે. શું આપ્યું છે આપણને? એક ચતુષ્કોણ એબીસીડી આપ્યું છે જેના વિકર્ણો સમાન છે. વિકર્ણો એટલે એસી અને બીડી એ બંને કેવા આપ્યા છે? તમને સમાન આપ્યા છે. પ્લસ બીજું શું કીધું છે કે એકબીજાને દુભાગે છે. દુભાગે છે મતલબ કે બે સરખા ભાગ કરે છે. આપણે આગળ જોયું. ધેટ મીન્સ કે આ વિકર્ણ ધારો કે એસી માટે વાત કરીએ તો ઓએ અને એસી ઓસી સમાન આપ્યું છે. સિમિલરલી બીજા વિકર્ણો માટે વાત કરીએ બીડી માટે તો ઓબી અને ઓડી આ તમને સમાન આપ્યું છે. આનો શું કહેવાય કે દુભાગે છે ઓ પોઈન્ટ ઉપર. બરાબર છે. અને શું કીધું છે કે લંબ છે. દુભાગે પણ છે અને એકબીજાને લંબ છે. લંબ છે મતલબ કે 90 અંશનો એંગલ બનાવે છે. મતલબ કે આ વિકર્ણો કેવા છે? દુભાગે પણ છે અને એકબીજાને લંબ છે. તો સાબિત કરો કે તે ચતુષ્કોણ ચોરસ છે. એટલે આપણે સાબિત શું કરવાનું છે કે આપેલો આ ચતુષ્કોણ છે એ ચોરસ છે. તો મેં તમને આગળ પણ સમજાવ્યું હતું મિત્રો પહેલા લેક્ચરમાં. તમારે કોઈ પણ ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું હોય તો આપણે શું સાબિત કરવું પડે? એની વ્યાખ્યા પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે તેની સામેની પ્રત્યેક જોડ સમાંતર છે. જો તમે એવું સાબિત કરશો તો આપણે શું કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તમારે ધારો કે લંબચોરસ સાબિત કરવું છે તો લંબચોરસની ડેફિનેશન શું હતી? કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણ પિતા છે તો ચોરસ લંબચોરસ આ બધા એના બાળકો છે. એ મેં તમને પહેલા લેક્ચરમાં સમજાવ્યું હતું. ધેટ મીન્સ કે લંબચોરસ ધારો કે તમારે સાબિત કરવું છે તો લંબચોરસ એ એકચ્યુઅલમાં પહેલા તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ. તો લંબચોરસની ડેફિનેશન શું હતી? કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય એને આપણે શું કહીએ? લંબચોરસ. તો મારે લંબચોરસ સાબિત કરવું હોય તો શું સાબિત કરવું પડે? કે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે પ્લસ એક ખૂણો 90 અંશ છે. અહીંયા આપણે શું સાબિત કરવાનું છે? ચોરસ. તો ચોરસની વ્યાખ્યા છે કે ભાઈ જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો 90 અંશ હોય પ્લસ બધી બાજુઓ સમાન હોય. તો આ ડેફિનેશન પ્રમાણે ચોરસ માટે આપણે સાબિત કરીએ કે ભાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ પ્લસ એનો એક ખૂણો કેવો હોવો જોઈએ? 90 અંશ હોવો જોઈએ, કાટખૂણો હોવો જોઈએ પ્લસ એની બધી બાજુઓ સમાન હોવી જોઈએ. તો ચોરસની ડેફિનેશન પ્રમાણે જો આ ત્રણ વસ્તુઓ ફૂલફિલ થાય તો આપણે કહી શકીએ કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી એ ચોરસ છે. અને મેં તમને શું કીધું હતું કે કોઈ પણ ભૂમિતિના કોઈ પણ એક્ઝામ્પલમાં પહેલા કામ આપણે એક જ કરવાનું, મને બીજી કશી ખબર નથી. આપેલી માહિતી શું છે અને સાબિત શું કરવાનું છે. જો આટલું તમને ખબર પડી જાય તો પણ તમારો 30% એક્ઝામ્પલ પૂરો થઈ જાય. તો ભગવાનનું નામ લઈને સ્ટાર્ટ કરીએ. પહેલું કામ એક જ કરવાનું કે શું આપ્યું છે આપણને. બરાબર છે. તો શું આપ્યું છે? એક તો ચતુષ્કોણ એબીસીડી છે એના વિકર્ણો સમાન છે. વિકર્ણો કયા કયા છે? અહીંયા એસી અને બીડી એ બે શું છે? વિકર્ણો છે. તો શું શું આપ્યું છે? કે ચતુષ્કોણ એબીસીડી માટે શું આપ્યું છે? વિકર્ણો સમાન છે. બરાબર છે. ધેટ મીન્સ એસી બરાબર બીડી. એક વસ્તુ આ તમને આપી છે. બીજું શું કીધું છે? દુભાગે છે વિકર્ણો. દુભાગે છે મતલબ કે બે સરખા ભાગ કરે છે. એટલે મતલબ શું થયું? ઓએ બરાબર ઓસી. બીજું શું આપ્યું છે? ઓએ બરાબર ઓસી. અને બીજું આ બીડી વિકર્ણ માટે પણ દુભાગે એટલે શું થાય? ઓબી બરાબર ઓડી. આટલી માહિતી તમને આપી છે. બીજું પોઈન્ટ આપણે શું જોવાનું કે હવે આપણે સાબિત શું કરવાનું છે? તો સાબિત શું કરવાનું છે કે ચતુષ્કોણ ચોરસ છે. આ વસ્તુમાં ખબર પડી. એસી બરાબર બીડી આપ્યા છે, વિકર્ણ આપ્યા છે. ચતુષ્કોણ માટે વિકર્ણ કોને કહેવાય? તો ભાઈ સામસામેના બિંદુઓને જોડતા રેખાખંડને શું કહીએ આપણે? વિકર્ણ કહીએ. બરાબર છે. તો વિકર્ણ સમાન આપ્યા છે અને વિકર્ણો દુભાગે છે. દુભાગે છે મતલબ બે સરખા ભાગ કરે છે. એટલે ઓએ ઓસી થાય અને ઓબી અને ઓડી સમાન થાય. સાબિત શું કરવાનું છે? સાબિત શું કરવાનું છે કે આ ચતુષ્કોણ એ ચોરસ છે.
નાઉ એઝ પર ધ ડેફિનેશન ઓફ ચોરસ, ચોરસની વ્યાખ્યા શું કીધી મેં તમને કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય, ધેટ મીન્સ કે 90 અંશ હોય અને એની બધી બાજુઓ સમાન હોય તો એને શું કહેવાય? ચોરસ. એટલે ત્રણ કન્ડિશનો આવી. ચોરસ એટલે એકચ્યુઅલમાં શું કહેવાય? ચોરસ એટલે કે જે સમાંતર, આ પહેલા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું, બાજુ ચતુષ્કોણમાં જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. એક ખૂણો કાટખૂણો હોય તથા, ખાલી આટલું આપણે વિચારીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એક ખૂણો કાટખૂણો હોય તો એ થઈ જશે લંબચોરસ. પણ આપણે શેની વાત કરવાની છે? ચોરસની. તો ચોરસમાં બીજી એક કન્ડિશન કઈ આવે? તથા એની બધી બાજુઓ સમાન હોય તો આપણે કહી શકીએ કે આ ચતુષ્કોણ એ ચોરસ છે. ખબર પડી? ચોરસની વ્યાખ્યા પ્રમાણે શું કહી શકીએ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય પ્લસ બધી બાજુઓ સમાન હોય. એટલે આપણે હવે એટલી ખબર પડી કે આ વસ્તુ આપણે જો ચોરસ સાબિત કરવી છે તો ત્રણ કન્ડિશનો થઈ. કઈ ત્રણ કન્ડિશન? પહેલી તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ. બીજી, એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ. ત્રીજી, બધી બાજુઓ સમાન હોવી જોઈએ. એટલે આપણે ત્રણ વસ્તુઓ સાબિત કરવી પડે. શું કીધું મેં તમને કે ચોરસની વ્યાખ્યા પ્રમાણે કે આને આપણે ચોરસ સાબિત કરવો હોય તો ત્રણ વસ્તુઓ સાબિત કરવી પડે. શું સાબિત કરવી પડે? કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ફર્સ્ટ, એનો કોઈ પણ એક ખૂણો કાટખૂણો છે. સેકન્ડ, થર્ડ, કે એની બધી બાજુઓ સમાન છે. ધેટ મીન્સ AB, BC, CD અને DA આ બધી વસ્તુ આપણે સમાન સાબિત કરવી પડે. તો આ ત્રણ કન્ડિશનો જો આપણે ફૂલફિલ કરીએ, that is called condition number 1, condition number 2, condition number 3. જો આ ત્રણ કન્ડિશન ફૂલફિલ થાય તો હું કહી શકું કે આ ચોરસ છે. તો હવે આપણે સાબિતી જોઈએ કે કઈ રીતે કરીશું. તમને મેં સમજાવ્યું હતું કે ભાઈ તમને આપેલી માહિતી સાબિત શું કરવાનું છે. આ વસ્તુ ભૂમિતિમાં ખબર પડી જાય ને તો બી તમે તમારો 25 થી 30% એક્ઝામ્પલ પૂરો થઈ જાય. પછી આગળની જંગ તમે લડી શકો. બરાબર છે? તો જુઓ, હવે આપણે શું સાબિત કરવાનું છે કે પહેલું તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો મેં તમને કીધું હતું ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રોપર્ટી, એના જે પ્રમેયો આપણે આગળના લેક્ચરમાં સાબિત કર્યા હતા. તો તમને કોઈ ઊંઘમાંથી ઉઠાડે તો પણ તમને યાદ હોવા જોઈએ કે જેવું સમાંતર બાજુ ચતુષ્કોણ તમને પેપરમાં દેખાય એટલે તમારા માઇન્ડમાં એની બધી પ્રોપર્ટી આવી જવી જોઈએ. કઈ પ્રોપર્ટી યુઝ કરવી? ઇટ્સ ડિપેન્ડ ઓન એક્ઝામ્પલ કે ભાઈ કયો એક્ઝામ્પલ આવ્યું છે. પણ તમારા માઇન્ડમાં જેવું સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય એવી એની ડેફિનેશન પ્લસ એની પ્રોપર્ટીઝ જે આપણે પ્રમેય સાબિત કર્યા એ તમારા માઇન્ડમાં આવી જવી જોઈએ. કઈ કઈ વસ્તુ હતી સમાંતર બાજુ ચતુષ્કોણમાં? તો કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાંતર હોય એને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ એની ડેફિનેશન થઈ. હવે એની પ્રોપર્ટીઝ કઈ જોઈ હતી કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ વિકર્ણ એને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે. એ પહેલી પ્રોપર્ટી જોઈ હતી. બીજી પ્રોપર્ટી શું જોઈ હતી કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. ત્રીજી કઈ પ્રોપર્ટી જોઈ હતી કે ભાઈ સામસામેના ખૂણાઓ કેવા હોય? તો કે સમાન હોય. પછી કઈ પ્રોપર્ટી જોઈ હતી કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે. આટલી પ્રોપર્ટી જોઈ હતી. તો આમાંથી કોઈ પણ એક પ્રોપર્ટી ફૂલફિલ થાય તો હું કહી શકું કે ભાઈ આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જે મારે પહેલા આપણે એક ચોરસ સાબિત કરવા માટે પહેલા તો એક સાબિત કરવું પડશે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પહેલું કામ આપણું એ છે કે ભાઈ આને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો છે. ફર્સ્ટ સ્ટેપ. બરાબર છે? તો હવે જુઓ, અહીંયા આપણને શું આપ્યું છે કે વિકર્ણો એકબીજાને દુભાગે છે. અને મેં તમને શું કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણની જે પ્રોપર્ટી છે એમાંથી એક પ્રોપર્ટી એની એ પણ છે કે જો કોઈ ચતુષ્કોણ માટે વિકર્ણો પરસ્પર દુભાગે, પ્રમેય 8.7 યાદ કરો, તો આપણે શું કહી શકીએ કે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. પ્રમેય 8.7 માં આપણે પ્રૂવ કર્યું હતું આગળના લેક્ચરમાં કે ભાઈ કોઈ પણ ચતુષ્કોણ માટે જો એના વિકર્ણો પરસ્પર દુભાગતા હોય, મતલબ કે એના બે સરખા ભાગ કરતા હોય તો એ શું કહી શકીએ કે એ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને એ તો આપણને અહીંયા રકમમાં જ આપ્યું છે, પક્ષમાં.
કે ભાઈ અહીંયા વિકર્ણો જે રહ્યા એ દુભાગે છે, મતલબ કે બે સરખા ભાગ પાડે છે. પ્રમેય 8.6 શું હતું કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે, અને એનો પ્રતિપ્રમેય પ્રમેય 8.7 શું હતો કે જો ભાઈ વિકર્ણો દુભાગતા હોય તો આપણે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. તો એ તો આપણને પક્ષમાં જ આપી છે, અહીંયા રકમમાં જ આપી છે. એટલે શું સાબિત થાય છે એના પરથી? તો લખવાનું કે ભાઈ પ્રમેય 8.7 મુજબ જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. જો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો જ આ વિકર્ણો પરસ્પર દુભાગતા હોય. એ આપણે શેમાં જોયું હતું? તો કે પ્રમેય 8.7 માં. અને એ તો આપણને પક્ષમાં આપ્યું જ છે. અહીંયા પક્ષમાં શું આપ્યું છે કે વિકર્ણો તો છે ને ભાઈ દુભાગે છે. તો એસ પર તો પ્રમેય 8.7 હું શું કહી શકું? માટે શું કહી શકું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેમ? પ્રમેય 8.7 ખબર પડી આટલા સુધીમાં કે હું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ કહી શકું? કે ભાઈ પ્રમેય 8.7 માં આપણે જોયું હતું કે વિકર્ણો પરસ્પર દુભાગતા હોય તો એને આપણે શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચલો આપણું એક કામ પૂરું થઈ ગયું કે ભાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થઈ ગયું. બીજા કામ પર આવીએ. બીજું શું કીધું છે? એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ. શું કીધું છે કે એનો કોઈ પણ એક ખૂણો આપણે કાટખૂણો સાબિત કરવો પડે તો આપણે કહી શકીએ કે ભાઈ એ ચોરસ છે. બરાબર છે. હવે જુઓ, મેં તમને રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટરમાં પણ સમજાવ્યું હતું કે અનનોન ખૂણો, જે ખૂણાની વેલ્યુ આપણને ખબર નથી, એવો ખૂણો જો આપણે શોધવો હોય તો ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ એનું રિવિઝન પણ મેં તમને આગલા લેક્ચરમાં કરાવ્યું કે બે જ ઓપ્શન છે. કયા બે? કે એક તો કોઈ રેખા જતી હોય એના પછી કોઈ રે પસાર થતું હોય તો અહીંયા જે રેખિક જોડના ખૂણા બને એનો સરવાળો 180 થાય. તો જો એવું કોઈ રેખિક જોડના ખૂણાઓ બનતા હોય, શું કીધું હતું કે એક લાઈન હોય એમાંથી આ એક રે જતી હોય તો અહીંયા જે એંગલ બને ટોટલ એ કેટલો થાય? બે ખૂણાઓનો સરવાળો 180 થાય. રેખિક જોડના ખૂણાઓ શું જોયું હતું આપણે કે ધારો કે આ રીતે એક રે જતી હોય, એમાંથી આ રેખામાંથી એક રે જતું હોય તો આ એંગલ જે બને, આ એંગલ એ કહીએ, આ બી કહીએ, તો એંગલ એ પ્લસ એંગલ બી ઇઝ ઇક્વલ ટુ 180 એસ પર રેખિક જોડના ખૂણાઓ. એક આ કોન્સેપ્ટ વાપરી શકીએ. બીજો કયો કોન્સેપ્ટ આપણે વાપરી શકીએ? અંતકોણનો કોન્સેપ્ટ. એ પણ મેં તમને સમજાવ્યું. અનનોન ખૂણાનો હોય એટલે મોસ્ટલી આ જ બે કોન્સેપ્ટ વપરાય. બીજા પછી અનુકોણો બધું છે, યુગ્મ કોણો ને, પણ જનરલી પહેલા આ બે વસ્તુ વિચારવાની. તો ભાઈ રેખિક જોડના ખૂણાઓ અહીંયા કામ આવશે નહીં. તો બીજું સ્ટેપ આપણે વિચારીએ કે અંતકોણો. અંતકોણોમાં શું હોય કે બે પેરેલલ લાઈન હોય. ધારો કે આ બે પેરેલલ લાઈન છે, આ એક એની છેદિકા છે. તો અંતકોણ એટલે અંદરના ખૂણાઓ. આ ચાર ખૂણાઓ જે થાય એ બહારના ખૂણાઓ થાય અને આ ઇન્ટરનલ અંદરના ખૂણાઓ. તો અહીંયા જે સી બને એક અહીંયા સી બને. શું કહું છું કે બે પેરેલલ લાઈન હોય, એક એની છેદિકા હોય, તો સેમ સાઈડના જે એંગલ કહીએ આપણે, જે અહીંયા સી બને એને શું કહેવાય? તો આ ખૂણો અને આ ખૂણો એ બે કેવા હોય? એકબીજાના અંતકોણો. અંતકોણનો સરવાળો કેટલો થાય? તો કે 180 થાય. બરાબર છે. સિમિલરલી જે આ બે ખૂણાઓ છેદિકાના એક સાઈડના, આ ખૂણો અને આ ખૂણો સી બનાવે છે. બરાબર છે. તો એ બેનો સરવાળો પણ કેટલો થાય? તો 180 થાય. તો હવે આપણે જુઓ અંતકોણનો કોન્સેપ્ટ અહીંયા લગાવીએ આપણે. બરાબર છે. આપણે કોઈ પણ એક ખૂણાને 90 અંશ સાબિત કરવાનો છે. ચોરસ સાબિત કરવા માટે આપણે શું કરવાનું છે? કોઈ એક ખૂણો 90 અંશ. હવે એક એક ખૂણાનું માપ આપણને ખબર નથી ABCD માંથી. તો આપણે હવે એક જ વસ્તુ કે રેખિક જોડના ખૂણાનો કોન્સેપ્ટ અથવા તો અંતકોણનો કોન્સેપ્ટ લગાવવો પડે. તો અહીંયા જુઓ, ચતુષ્કોણ ABCD આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દીધું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય? તો કે સમાંતર હોય. બરાબર છે. તો અંતકોણના કોન્સેપ્ટ માટે આપણે શું શું જોઈએ? કે બે સમાંતર રેખાઓ અને એમાંથી એક છેદિકા પસાર થતી હોય
તો અહીંયા જે આ સી બને ને જે બે ખૂણાઓ બને એ કેવા કહેવાય? અંતઃકોણ. અંતઃકોણનો સરવાળો કેટલો થાય? તો 180 થાય. તો અહીંયા આપણે વિચારીએ ધારો કે તો આ એક કહેવાય એડી અને બીસી પેરેલલ થાય. કેમ થાય? કારણ કે આપણે સાબિત કર્યું છે કે ભાઈ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય? તો સમાંતર હોય. તો એડી અને બીસી પેરેલલ થાય. અને હું આ રીતે એક્સટેન્ડ કરું છું. એડી અને બીસી પેરેલલ છે. કેમ છે? કારણ કે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આ ડીસી એની છેદિકા કહેવાય. અને આ રીતે આપણે એક્સટેન્ડ કરીએ. શું કહેવા માંગુ છું? એડી અને બીસી પેરેલલ છે. કેમ પેરેલલ છે? ઘરથી આપણે ના લખી શકીએ. બીકોઝ ઓફ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે સાબિત કર્યું. પ્લસ સીડી અથવા તો ડીસી એ શું છે? એની છેદિકા છે. તો આને આ રીતે જોઈએ આપણે. આ બે પેરેલલ લાઈન, આ એની છેદિકા. આ એંગલ અને આ એંગલ સી બનશે અહીંયા આ રીતે. શું કહેવા માંગુ છું હું? આ રીતે છે. જુઓ અહીંયા આ બે પેરેલલ લાઈન છે એબી અને સીડી. સોરી, એબી અને સીડી આ રીતે પેરેલલ લાઈન છે. આ એક લાઈન પેરેલલ છે, આ બીજી લાઈન પેરેલલ છે. આ ડીસી એની છેદિકા છે. તો આ જે સી બને છે અહીંયા આમ છેદિકાની એક સાઈડના ખૂણાઓ. તો સી અને ડી શું કહેવાય? છેદિકાની એક સાઈડના એંગલ છે. જુઓ આ એંગલ અને આ એંગલની વાત કરીએ છીએ આપણે. સી અને ડી. તો એ બે કેવા બને? એકબીજાના અંતઃકોણ. અંતઃકોણનો સરવાળો કેટલો હોય? 180 હોય. અને એ ડી અને બીસી આપણે પેરેલલ ઘરેથી ના લાવી શકીએ. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે સાબિત કર્યું છે એટલે. તો હું એમ કહી શકું એંગલ ડી પ્લસ એંગલ સી ઇઝ ઇક્વલ ટુ 180. કેમ કહી શકું? કારણ કે એ બે અંતઃકોણો છે. તો જુઓ બીજી સાબિતી માટે આપણે જોઈએ કે ખૂણો એક કાટખૂણો સાબિત કરવાનો છે એટલે. તો અહીં ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ આપણે સાબિત કર્યો છે. તો માટે સામસામેની બાજુઓ કેવી હોય? તો કે સમાંતર હોય. તો એડી પેરેલલ બીસી થાય. એડી પેરેલલ બીસી તથા સીડી અથવા ડીસી એ શું થાય? એની છેદિકા છે. સીડી છેદિકા છે. આ બે લાઈન પેરેલલ હોય, સીડી એની છેદિકા હોય તો ખૂણો સી અને ખૂણો ડી શું કહેવાય? એકબીજાના અંતઃકોણનો. અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો માટે હું શું લખી શકું? એંગલ સી પ્લસ એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ 180. આને પરિણામ નંબર 1 કહી દો અને કૌંસમાં ખાસ લખવાનું. કેમ? અંતઃકોણ. અંતઃકોણનો કોન્સેપ્ટ આપણે ભણ્યા હતા રેખાઓ અને ખૂણાઓમાં. એનું રિવિઝન પણ મેં તમને આગલા લેક્ચરમાં કરાવ્યું હતું. બરાબર છે? તો આપણને એંગલ સી અને ડી વચ્ચે એક રિલેશન મળ્યું. એંગલ સી અને ડી વચ્ચે એક રિલેશન મળ્યું. પણ ના આપણને એંગલ સી ની વેલ્યુ ખબર છે કે ના આપણને એંગલ ડી ની વેલ્યુ ખબર છે. તો હવે શું કરશો? નથી એંગલ સી ની વેલ્યુ ખબર, નથી એંગલ ડી ની વેલ્યુ ખબર. તો હવે સી અને ડી બંને અનનોન એંગલ હોય, એના વચ્ચે આપણે રિલેશન માટે મેં તમને કીધું કે બે રીતો છે. એક હોય રેખિક દૂરના ખૂણાઓ બનાવતું હોય અથવા તો અંતઃકોણ. અનુકોણ, યુગ્મકોણ, બીજા પણ કોન્સેપ્ટ છે. પણ જનરલી આપણે આ બે માંથી એક કોન્સેપ્ટમાં આપણું કામ પતી જાય જનરલી દાખલાઓમાં. તો એક આપણને આ રિલેશન મળ્યું કે ભાઈ એંગલ સી પ્લસ એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ 180. પણ હવે આપણને નથી એંગલ સી ખબર, નથી એંગલ ડી ખબર. તો આવા કેસમાં બીજું વસ્તુ એવું વિચારવાનું મિત્રો કે સી ને અને ડી ને જો હું સમાન સાબિત કરી દઉં. શું કહું છું? કે ખૂણો સી અને ડી ને હું સમાન સાબિત કરી દઉં તો અહીંયા શું થશે? ધારો કે ખૂણો સી બરાબર ખૂણો ડી સાબિત કરી દઉં. આપણને આવું મળ્યું છે કે એંગલ સી પ્લસ એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ 180. નાવ જો હું એંગલ સી ઇઝ ઇક્વલ ટુ એંગલ ડી કોઈ પણ ભોગે આ સાબિત કરી દઉં તો આમાંથી શું થશે? ટ્વાઇસ ઓફ એંગલ ડી. સી અને ડી સમાન થાય એટલે સી ની જગ્યાએ હું ડી મૂકી શકું ઇઝ ઇક્વલ ટુ 180. તો બે છેદમાં જશે તો એંગલ ડી બરાબર શું થશે? 90. જે મારે સાબિત કરવાનું છે. કોઈ એક ખૂણો આપણને એવું સાબિત કરવાનું છે. એટલે હવે આપણો નેક્સ્ટ અલ્ટિમેટ ગોલ શું આવ્યો? કે સી અને ડી વચ્ચે એક રિલેશન મળ્યું, પણ સી અને ડી ને મારે સમાન સાબિત કરવા પડે.
હવે બે ખૂણાઓ સમાન સાબિત કરવા માટે ફરીથી ત્રિકોણ ચેપ્ટર મેં તમને શું કીધું ચતુષ્કોણમાં આવ્યા પહેલા તમારે ત્રિકોણ અને રેખાઓ અને ખૂણાઓ આ બંને ચેપ્ટર ક્લિયર હશે તો જ આ ચેપ્ટરમાં ખબર પડશે. એટલે આગલા લેક્ચરમાં ત્રિકોણનું અને રેખાઓના ખૂણાઓના જે કોન્સેપ્ટ યુઝ થાય છે એ મેં તમને સમજાવ્યા છે. તો સી અને ડી ના બે ખૂણાઓને જો સમાન સાબિત કરવા હોય તો જો હું બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરી દઉં કે જે સી અને ડી જોડે જોડાયેલા હોય તો સીપીસીટી મુજબ હું શું કહી શકું કે એના અનુરૂપ અંગો સમાન થાય. જો બે ત્રિકોણ સમાન એકરૂપ થાય, જો હું બે ત્રિકોણોને એકરૂપ ત્રિકોણ સાબિત કરું તો સીપીસીટી મુજબ એના અનુરૂપ અંગો સમાન થાય. અનુરૂપ અંગો મતલબ શું કે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા. એટલે મારો હવે અલ્ટિમેટ ગોલ આપણો શું આવ્યો કે ડી અને સી બંને જેમાં આવતા હોય એવા બે ત્રિકોણને મારે અનુરૂપ ત્રિકોણ સાબિત કરવા પડે. જો બે અનુરૂપ એકરૂપ ત્રિકોણ સાબિત કરવા પડે. જો બે ત્રિકોણનો હું એકરૂપ ત્રિકોણ સાબિત કરું તો સીપીસીટી મુજબ ખૂણાઓ સમાન સાબિત થાય. તો જુઓ, એક ધારો કે ટ્રાયંગલ આપણે લઈએ એ ડી સી અને બીજો ટ્રાયંગલ લઈએ બી સી ડી. શું કહું છું હું તમને? અને આ રીતની કન્જસ્ટેડ ફિગર હોય ને એટલે હંમેશા એને બે ભાગમાં ડિવાઈડ, જે ત્રિકોણ આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના હોય એને અલગથી ડ્રો કરી દેવાના. કયા કયા ત્રિકોણની વાત કરીએ છીએ આપણે? એ ડી સી એક ટ્રાયંગલ છે, એ ડી સી અને બીજો કયો ટ્રાયંગલ છે? એડીસી અને બીસીડી. આ ત્રિકોણને જો હું એક ત્રિકોણ કયો બને છે? એ ડી સી એક આ ત્રિકોણ બને છે. બીજો કયો બને છે? બી સી ડી આ ત્રિકોણ. જો આ બે ત્રિકોણનો હું એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઉં તો સીપીસીટી મુજબ એના અનુરૂપ અંગો સમાન થાય. અનુરૂપ અંગો મતલબ શું કે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. તો ખૂણો ડી બરાબર ખૂણો સી થઈ જાય. આપણો અલ્ટિમેટ ગોલ શું છે કે ખૂણો સી બરાબર ખૂણો ડી આપણે લાવવાનું છે. તો હવે આ બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના થાય તો શું લખવાનું આપણે? કયા ત્રિકોણ? ત્રિકોણ એ ડી સી અને ત્રિકોણ બીસીડી માટે વિચારતા આપણો અલ્ટિમેટ ગોલ હવે શું આવ્યો કે આ બે ત્રિકોણોને એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. હવે જો બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના હોય તો ત્રિકોણ ચેપ્ટર 7 યાદ કરો. કઈ કઈ શરતો આવે? 5 શરતો આવે. બાખુબા, ખુખુબા, ખુબાખુ, બાબાબા અને કાકબા. આ પાંચમાંથી કોઈ પણ એક શરત હું ફૂલફિલ કરી દઉં તો હું ઇઝીલી કહી શકું કે ભાઈ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. તો અહીંયા જુઓ, એક તો આ બંનેમાં સીડી સીડી કોમન છે. સીડી બરાબર સીડી, ચિરાગ બરાબર ચિરાગ, રમેશ બરાબર રમેશ. એ આપણે સાબિત કરવાનું હોય ને એ સામાન્ય બાજુ છે બંનેમાં છે. એક તો હું શું લખી શકું કે ભાઈ સીડી બરાબર સીડી કૌંસમાં લખવાનું. કેમ? તો કે સામાન્ય બાજુ લખી શકું સીડી બરાબર સીડી. પછી બીજું જુઓ, બીજું કોઈ સમાન દેખાય છે? તો અહીંયા જુઓ એસી બરાબર બીડી, તમને એસી બરાબર બીડી આપ્યું છે રકમમાં. શું આપ્યું છે કે વિકર્ણો સમાન છે. એસી અને બીડી સમાન આપ્યા છે. એસી બરાબર બીડી. તો એ ક્યાં આપ્યું છે? આપણને પક્ષમાં આપ્યું છે. એસી બરાબર બીડી પક્ષમાં શું આપ્યું છે? પક્ષમાં કે વિકર્ણ સમાન છે. એટલે એસી અને બીડી એ શું છે? વિકર્ણ છે. હવે જુઓ, બીજું કોઈ સમાન દેખાય છે? બીજું કોઈ સમાન દેખાય છે? એડી અને બીસી એ સમાન થાય. કેમ થાય સમજાવું તમને. એડી અને બીસી કેમ સમાન થાય બોલો? એડી બરાબર બીસી કેમ થાય બોલો? ચલો તમે તો ભાઈ એડી બરાબર બીસી. તો આ ચતુષ્કોણ આપણે કેવો સાબિત કરે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટીઝ આપણે વિચારીએ તો એમાંની એક પ્રોપર્ટી શું હતી કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન થાય. શું થાય? સામ સામેની બાજુઓ સમાન થાય. અને આ તો સમાંતર બાજુ ચતુષ્કોણ તો આપણે સાબિત કર્યો.
એટલે આપણે લખી શકીએ કે AD બરાબર BC. કેમ? ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેમ છે? અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુઓ કેવી થાય? સમાન થાય. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એની સામસામેની બાજુઓ સમાંતર થાય. તો હવે જુઓ, બાજુ આ બાજુ અને આ બાજુ, તો બે ત્રિકોણો માટે ત્રણ બાજુઓ સમાંતર છે તો માટે બાબા શરત મુજબ હું શું લખી શકું? શરત મુજબ શું થાય? ત્રિકોણ ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા કે આ એડીસી અને બીસીડી એ કેવા છે? ટ્રાયેંગલ એડીસી એકરૂપ ત્રિકોણ બીસીડી થાય. ખબર પડી? એડીસી ઇક્વલ ટુ શું થાય? એડીસી એકરૂપ છે બીસીડી. બરાબર છે. બાબા શરત મુજબ હું શું કહી શકું કે ત્રણ બાજુઓ સમાન છે તો બે ત્રિકોણો કેવા થાય? એકરૂપ ત્રિકોણ. હવે આપણે સી અને ડી ને સમાન સાબિત કરવાના. તો જો સંગતતા મેચ થાય છે ડી અને સી. સેકન્ડ સંગતતા મેચ થાય છે. તો જો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ સાબિત થયા તો સીપીસીટી મુજબ હું શું લખી શકું? સીપીસીટી મુજબ શું લખી શકું? એંગલ સી ઇઝ ઇક્વલ ટુ એંગલ ડી. એટલે આપણે શું કર્યું? સી અને ડી વચ્ચે અંતઃકોણનો રીતથી આપણે રિલેશન બનાવ્યું કે ભાઈ સી પ્લસ ડી 180 થાય. પછી શું કર્યું કે સી અને ડી ને સમાન સાબિત કરવાના છે. સમાન સાબિત કરવા માટે આપણે શું કર્યું કે ભાઈ બે ત્રિકોણો ને એકરૂપ ત્રિકોણ સાબિત કરે. બે ત્રિકોણો જો એકરૂપ હોય તો સીપીસીટી મુજબ શું થાય? એની અનુરૂપ અંગો સમાન થાય. અનુરૂપ અંગો મતલબ શું? કે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ. તો સંગતતા જુઓ, સેકન્ડ નંબરનો ખૂણો સેકન્ડ નંબરનો, તો સી બરાબર ડી થાય. અને આને જો આપણે પરિણામ 1 માં મૂકીએ, ખૂણો સી બરાબર ડી, તો પરિણામ 1 શું હતું? પરિણામ 1 એંગલ સી પ્લસ એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ 180. તો સી ની જગ્યાએ હવે સી અને ડી સમાન છે તો સી ની જગ્યાએ હું ડી મૂકી શકું. તો શું થાય? એંગલ ડી પ્લસ એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ 180. તો ટ્વાઇસ ઓફ એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ 180. તો આ છેદમાં જશે 2 તો 180 ભાગ્યા 2 એટલે 90 થશે. તો માટે એંગલ ડી બરાબર શું થશે? 90. એટલે બીજી કન્ડિશન આપણી ફૂલફિલ થઈ ગઈ કે ભાઈ કોઈ પણ એક ખૂણો કેવો હોવો જોઈએ? કાટખૂણો હોવો જોઈએ. તો આપણે એંગલ ડી ને કાટખૂણો સાબિત કરી દીધું. તો બીજી વસ્તુ આપણી પૂરી થઈ ગઈ. ત્રીજી વસ્તુ સાબિત કરવાની, આને પરિણામ નંબર 2 કહી દીધું. ત્રીજી વસ્તુ શું સાબિત કરવાની છે? ચોરસ માટે એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ, એ આપણે સાબિત કરી દીધું. બીજું શું હતું? એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ, એ આપણે સાબિત કરી દીધું. ત્રીજી વસ્તુ કઈ હતી? બધી બાજુઓ સમાન હોય. હવે કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુઓ સમાન હોય તો આપણને એની સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટીઝમાં આપણે ભણ્યા હતા આગળ પ્રમેયમાં. એટલે એટલી તો વસ્તુ આપણને ખબર છે કે સામસામેની બાજુઓ સમાન છે. એટલે એડી અને બીસી સમાન છે અને એબી અને સીડી સમાન છે. આટલું આપણને ખબર છે. પણ આપણે તો શું કરવાનું કે બધી બાજુઓ સમાન સાબિત કરવાની છે. તો હવે જુઓ, એડી અને બીસી સમાન છે તો હું એડી અને એબી ને સમાન સાબિત કરી દઉં. એડી અને એબી ને સમાન સાબિત કરી દઉં. બરાબર છે? શું કીધું મેં? કે એડી અને બીસી સમાન છે, એબી અને સીડી સમાન છે. તો એડી અને એબી ને જો હું સમાન સાબિત કરી દઉં, આ બાજુ ને આ બાજુ, તો ડાયરેક્ટ પછી આ બાજુ ને આ બાજુ બાય ડિફોલ્ટ સમાન થઈ જશે અને આ બાજુ ને આ બાજુ સમાન થઈ જશે. એટલે બાજુની બે બાજુઓ હું જો સમાન સાબિત કરી દઉં, શું કીધું મેં? કન્ફ્યુઝન ના રાખતા, મગજમાં ગોખવાનું નહીં કોઈ પણ વસ્તુ. સામસામેની બાજુઓ સમાન છે. બરાબર છે? સામસામેની બાજુઓ સમાન છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે. તો હું જો એડી અને એબી ને સમાન સાબિત કરી દઉં, આના તો બાય ડિફોલ્ટ આ આના સમાન થઈ જશે અને આ આના સમાન થઈ જશે. એટલે નેક્સ્ટ ગોલ આપણો શું આવ્યો? અલ્ટિમેટ ત્રીજી વસ્તુ માટે કે બધી બાજુ આપણે સમાન સાબિત કરવી છે. તો એના માટે આપણે શું કરવાની? કે એડી અને એબી ને મારે સમાન સાબિત કરવી પડે. એડી અને એબી ને ફરીથી
બે ખૂણાઓ સમાન કરવા હોય અથવા તો બે બાજુઓ સમાન કરવી હોય તો એક જ વસ્તુ યાદ રાખવાની કે બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરી દેવાના. અને જો બે ત્રિકોણ એકરૂપ થાય તો સીપીસીટી મુજબ એની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. એટલે અહીંયા ફરીથી આપણે શું કરીશું, એડી અને એબી ને સમાન સાબિત કરવા માટે જેમાં એડી અને એબી આવતો હોય એવા બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરવા પડે. તો જો અહીંયા એક ત્રિકોણ એ લઉં OAD અને બીજો ત્રિકોણ લઉં OAB, OAD અને OAB. જો હું આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી દઉં તો સીપીસીટી મુજબ હું શું કહી શકું, આ અને આ બાજુ સમાન છે. કયા ત્રિકોણની વાત કરીએ આપણે, જુઓ એક ટ્રાયેંગલ છે, આ કયો ટ્રાયેંગલ છે, OAD અને બીજો ટ્રાયેંગલ કયો કીધો મેં તમને, OAB. એક ટ્રાયેંગલ છે, ડ્રો કરું તમને દેખાય, OAD અને બીજો ટ્રાયેંગલ કયો કીધું, OAB. જો હું આ બે ટ્રાયેંગલને એકરૂપ સાબિત કરી દઉં કે ભાઈ OAD અને OAB એકરૂપ છે તો સીપીસીટી મુજબ હું શું કહી શકું, ચેપ્ટર 7 નું ભણ્યા હતા એ પ્રમાણે કે એની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. તો પછી હું કહી શકું ભાઈ AD બરાબર AB થાય. તો આપણો હવે નેક્સ્ટ ગોલ શું છે કે ત્રિકોણ, આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે. ત્રિકોણ OAD અને ટ્રાયેંગલ OAB માટે વિચારતા. ડન. બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તો વિચારો હવે કઈ રીતે કરીશું. પહેલી તો સમાન બાજુ જે દેખાય તો સામાન્ય બાજુ જુઓ, OA બરાબર OA થાય, ચિરાગ બરાબર ચિરાગ, રમેશ બરાબર રમેશ, અંકિત બરાબર અંકિત. એ આપણે સાબિત કરવાનું હોય નહીં. એટલે OA બંનેમાં બે ત્રિકોણોમાં OA શું છે, કોમન છે. તો એક તો હું શું લખી શકું, OA બરાબર OA. કેમ તો કે સામાન્ય બાજુ. એક વસ્તુ પરથી OA બરાબર OA સામાન્ય બાજુ બરાબર છે. પછી બીજું જુઓ, હવે બીજું શું છે કે આ વિકર્ણો કેવા હતા તો કે લંબ હતા. તો આ ખૂણો નહીં, આ બધા ખૂણા કેવા છે, લંબ છે. મતલબ બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના હોય એટલે કઈ કઈ આપણે શરતો જોઈ હતી, તો બાકુબા હોય, ખુખુબા હોય, ખુબાખુ હોય, કાકબા હોય કે બાબાબા. આમાંથી કોઈ પણ એક શરત આપણે ફૂલફિલ થાય તો આપણે કહી શકીએ કે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. તો એક તો આપણે બાજુ સમાન સાબિત કરીએ. હવે બીજું આપણે એંગલ જુઓ, આ 90° છે, આ 90° છે. કયો ત્રિકોણ, એંગલ AOB, AOD, AOD. આ એંગલ અને AOB આ બે કેવા આપ્યા છે, 90 છે અને સમાન છે. એ ક્યાં આપ્યું છે આપણને, પક્ષમાં, કે ભાઈ એકબીજાને દુભાગે છે અને લંબ છે. લંબ છે એટલે બંને ખૂણાઓના માપ કેટલા છે, તો 90 છે. તો શું કીધું મેં તમને કે એંગલ AOB બરાબર એંગલ AOD. આ ક્યાં આપ્યું છે તમને, પક્ષમાં. પક્ષમાં શું આપ્યું છે કે ભાઈ દુભાગે છે, દુભાગે છે અને લંબ છે. લંબ છે એટલે બંને કેટલા છે, 90° છે. એટલે બંનેની વેલ્યુ સમાન થાય. એટલે એક બાજુ સમાન કરી, એક ખૂણો સમાન કરી. તો બીજી કોઈ પણ એક બાજુ આપણે સમાન સાબિત કરી દઈએ આ બંને ત્રિકોણો માટે તો સીપીસીટી મુજબ હું શું કહી શકું કે બાખુબા શરત મુજબ કે ભાઈ બંને એકરૂપ ત્રિકોણો છે. તો હવે જો બીજું કોઈ સમાન તમને દેખાય છે આમાં, આ બંને ત્રિકોણોમાં આવતું હોય એવું, તો જુઓ OD OB, OB અને OD સમાન આપ્યા છે. કેમ સમાન આપ્યા છે કે દુભાગે છે. દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે. તો OB અને OD એ તમને પક્ષમાં કેવા આપ્યા છે, સમાન આપ્યા છે. OB અને OD, OB બરાબર OD. આ બાજુ સમાન થઈ ગઈ. ક્યાં આપ્યું છે તમને, પક્ષમાં. શું આપ્યું છે, પરસ્પર દુભાગે છે. દુભાગે છે મતલબ
કે બે સરખા ભાગ કરે છે એટલે શું થાય ઓબી બરાબર ઓડી થાય છે. બસ હવે તો બાખુબા પ્રમાણે હું શું કહી શકું શરત મુજબ કે એ ઓએબી અને ઓએબી એ કેવા ત્રિકોણ છે એકરૂપ ત્રિકોણ છે અને એકરૂપ ત્રિકોણો બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સાબિત થઈ જાય એટલે આપણે 80% જંગ ખતમ. પછી આપણે શું કહી શકીએ સીપીસીટી મુજબ કે એની અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન છે. તો હું કહી શકું ભાઈ એડી બરાબર એબી થાય. તો અહીંયા શું થશે બાખુબા મુજબ બાખુબા શરત મુજબ શું થશે ટ્રાયંગલ ઓએડી એકરૂપ છે ટ્રાયંગલ ઓએબી અને તો સીપીસીટી મુજબ સંગતતા મેચ થાય જુઓ એડી અને એબી એડી અને એબી. જો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ હું સાબિત કરું તો સીપીસીટી મુજબ હું શું લખી શકું એડી બરાબર એબી થાય. કેમ થાય ત્રિકોણ ચેપ્ટરમાં ભણ્યા હતા આપણે કે ભાઈ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ હોય તો એના અનુરૂપ અંગો સમાન હોય. અનુરૂપ અંગો મતલબ કે એના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ. તો અહીંયા જુઓ એડી અને એબી સંગતતા મેચ થાય છે સેકન્ડ નંબરની બાજુ. તો સીપીસીટી મુજબ શું થાય એડી બરાબર એબી થાય. હવે જો હું એડી બરાબર એબી થાય તો બાય ડિફોલ્ટ એબી બરાબર બીસી પણ થાય અને એ જ રીતે બીસી બરાબર સીડી થાય. તો હું શું લખી શકું તો માટે એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ. એબી બીસી સીડી ડીએ બધું સમાન સાબિત થઈ ગયું બરાબર છે. અને એ કન્ડિશન ત્રીજી પણ આપણે ફૂલફિલ થઈ ગઈ. આથી કહી શકાય એબીસીડી ચોરસ છે. કેમ કહી શકાય કે આપણે જે ત્રણ કન્ડિશનો હતી ચોરસની વ્યાખ્યામાં કે ભાઈ એક તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ, બીજું હોવું જોઈએ એનો ખૂણો કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ એટલે 90 અંશ હોવો જોઈએ, ત્રીજું શું હોવું જોઈએ એબી બીસી સીડી ડીએ ચારે બાજુઓ સમાન સાબિત થવી જોઈએ. તો ત્રણેય કન્ડિશનો ફૂલફિલ થઈ ગઈ આપણે. તો હવે આપણે શું કહી શકીએ કે એસ પર ડેફિનેશન ઓફ ચોરસ એબીસીડી એ ચોરસ છે. જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ, બોરિયાઈ. ફરીથી જોઈ લઈએ આપણે એક્ઝામ્પલમાં શું કર્યું. તો ભૂમિતિના કોઈ પણ એક્ઝામ્પલમાં તમારે પહેલી તો આપેલી માહિતી અને સાબિત શું કરવાનું છે એ તમને ખબર પડી જાય તો પણ તમારો 25 થી 30% એક્ઝામ્પલ પૂરો થઈ જાય. તો આપણને આપ્યું તો શું તો કે વિકર્ણો સમાન છે, એકબીજાને દુભાગે છે અને લંબ છે. તો વિકર્ણ એટલે એસી અને બીડી સમાન આપ્યા હતા બરાબર છે. ચતુષ્કોણના વિકર્ણ કોને કહેવાય તો સામસામેના બિંદુઓમાંથી પસાર થતા રેખાખંડને વિકર્ણ કહીએ. તો એસી અને બીડી સમાન આપ્યા હતા. બીજું શું કીધું હતું દુભાગે છે. દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે. ઓએ ઓસી ઓડી ઓબી સમાન આપ્યા હતા. એ આપણે લખી દીધું કે આટલી વસ્તુ આપી દીધી. સાબિત શું કરવાનું હતું કે ભાઈ આ જે ચતુષ્કોણ છે એ ચોરસ છે. તો ચોરસની વ્યાખ્યા પ્રમાણે આપણે શું કહી શકીએ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય અને બધી બાજુઓ સમાન હોય તો એને ચોરસ કહેવાય. લંબચોરસ કીધું હોય તો ખાલી એમાં એક જ કન્ડિશન આવે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એક ખૂણો કાટખૂણો હોય, એમાં બધી બાજુઓ સમાન સાબિત કરવાની નહીં. તો આપણને ખબર પડી કે આપણે ત્રણ વસ્તુઓ જોઈએ છે. શું એક તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈએ, બીજું શું જોઈએ છે એક ખૂણો કાટખૂણો જોઈએ છે અને ત્રીજું જોઈએ છે કે બધી બાજુઓ સમાન હોય. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે તો આપણે પ્રમેય 8.7 માં જોયું હતું કે ભાઈ જે ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. તો પ્રમેય 8.7 મુજબ આ પક્ષમાં જ આપી શકું ભાઈ વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો હું શું કહી શકું કે આ ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક વસ્તુ પૂરી. બીજું શું સાબિત કરવાનું હતું કે એક ખૂણો કાટખૂણો. હવે લાઇન્સ એન્ડ એંગલ્સમાં પણ તમને સમજાવ્યું હતું, ફરીથી સમજાવું છું. અનનોન ખૂણો ફાઇન્ડ કરવાનો હોય તો જનરલી બે વસ્તુ ઉપયોગમાં થાય, એક રેખિક જોડના ખૂણા અને બીજું અંતકોણ. રેખિક જોડના ખૂણા એટલે શું કે એક રેખા જતી હોય એમાંથી કોઈ આ રીતે રે જતું હોય તો ટોટલ બે એંગલ કેટલા થાય 180 થાય સરવાળો. અંતકોણનો કોન્સેપ્ટ અહીંયા લાગશે કે ભાઈ આ બે લાઈન પેરેલલ છે, ડીસીએમ ની છેદિકા છે. આ બે પેરેલલ કેમ છે કારણ કે આપણે સાબિત કર્યું કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે હું કહી શકું કે એ બે લાઈન પેરેલલ છે, ડીસી છેદિકા છે. તો ખૂણો ડી પ્લસ સી કેટલા થાય 180 થાય. કેમ થાય કારણ કે અંતકોણ છે. તો ખૂણો સી અને ડી વચ્ચે એક રિલેશન મળ્યું 180. કેમ અંતકોણ.
હવે આપણો ખૂણો સી અને ડી બેમાંથી એકેની વેલ્યુ આપણને ખબર હતી નહીં, તો આપણે શું કરીશું? તો કે ભાઈ બે ખૂણાઓને જો સમાન સાબિત કરી દઈએ ડી અને સી ને, બરાબર છે, તો પછી બેની વેલ્યુ બેમાંથી એક વેલ્યુ મૂકીશું આપણે, તો બીજો વેલ્યુ કેટલી થઈ જશે? 90. બે અનનોન ખૂણા છે બંનેને સમાન સાબિત કરી દઈએ તો એંગલ સી પ્લસ ડી બરાબર 180 માં બંનેની વેલ્યુ મૂકીશું આપણે, સી બરાબર ડી મૂકીશું તો આઈસ ઓફ એંગલ ડી બરાબર 180, તો એંગલ ડી કેટલું મળશે? 90. હવે બે ખૂણાઓ કે બે બાજુઓ તમારે સમાન સાબિત કરવાની થાય એટલે એક જ મગજમાં કોન્સેપ્ટ આવવો જોઈએ કે ભાઈ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના. તો આપણે ફરીથી એડીસી અને બીસીડી બે ત્રિકોણ લીધા, એ બે ત્રિકોણના આપણે બાબા શરત મુજબ એકરૂપ ત્રિકોણ સાબિત કર્યા. બે ત્રિકોણો એકરૂપ સાબિત થયા તો સીપીસીટી મુજબ શું કહી શકીએ કે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન હોય. તો સી બરાબર ડી સાબિત કર્યું, સી બરાબર ડી થયું તો ડી 90 મળ્યો. બીજી કન્ડિશન પતી ગઈ કે ભાઈ એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ. પછી ત્રીજી કન્ડિશન કે બધી બાજુઓ સમાન થાય. ફરીથી મેં તમને કીધું કે બાજુઓ સમાન સાબિત કરવી હોય તો પણ તમે એકરૂપ ત્રિકોણનો કોન્સેપ્ટ લગાવવો પડે. અહીં આ વખતે આપણે શું કર્યું? ઓએડી અને ઓએબી, ઓએડી અને ઓએબી આ બે ટ્રાયંગલ લીધા આપણે. એ બે ટ્રાયંગલને આપણે જો એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઈએ તો એડી અને એબી સમાન થાય સીપીસીટી મુજબ. તો આપણે ફરીથી બાખુબા શરત મુજબ એ બે ટ્રાયંગલને એકરૂપ ત્રિકોણ સાબિત કરી દીધા. એટલે આપણી ત્રીજી કન્ડિશન પણ સાબિત થઈ ગઈ કે ભાઈ બધી બાજુઓ સમાન છે. તો હવે આપણે ચોરસની વ્યાખ્યા પ્રમાણે શું કહી શકીએ કે ભાઈ એબીસીડી એ ચોરસ છે. આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં બધી ખબર પડી હશે. એક્ઝામ્પલ થોડો લેન્ધી છે પણ કોન્સેપ્ટ તમારા ક્લિયર હશે તો કોઈ વાંધો આવશે નહીં. મેં તમને શું કીધું? ચતુષ્કોણમાં જમ્પ કર્યા પહેલા લાઇન્સ એન્ડ એંગલ એટલે કે રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટર 6 અને ત્રિકોણ ચેપ્ટર 7 આ બંનેના કોન્સેપ્ટ ક્લિયર કર્યા પછી જ ચતુષ્કોણમાં આવવાનું, એ તો બહુ ડિફિકલ્ટ લાગશે. બરાબર છે મિત્રો? જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ, બોરિયારી.